ઢોકળા તો તમે બહુ જ ખાધા હશે, પણ આવા રૂ જેવા ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગરના ઢોકળા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો બનાવીએ. તો 1.5 કપ જેટલો રવો, બારીક રવો લીધો છે. સાથે 1 કપ જેટલું દહીં ઉમેરી દઈશું. સાથે અડધો કપ જેટલું દહીં, એમાં આદુ અને મરચાં ઉમેરી સારી રીતે પીસી લઈશું. એટલે 1.5 કપ જેટલું મેં દહીં ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. મિક્સ થઈ જાય એટલે 1/4 કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી 1 કલાક માટે રેસ્ટ આપીશું. 1 કલાક પછી થોડું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું. 2 મોટી ચમચી તેલ ઉમેરી મિક્સ કરીશું. ઈનો, ફ્રૂટ સોલ્ટ ઉમેરી થોડું પાણી ઉમેરી બેટર રેડી કરી લઈશું. સ્ટીમરમાં થાળી મૂકી અને બેટર ઉમેરી દઈશું. ઉપરથી મરીનો પાવડર સાથે લાલ મરચું પાવડર ઉમેરી 12 મિનિટ માટે સ્ટીમ કરીશું. 12 મિનિટ પછી ઢોકળા રેડી. વઘાર માટે તેલ, રાઈ, સફેદ તલ, લીલા મરચાં, લીમડો વઘાર રેડી કરી લીધો. કટ કરી લઈશું. ઢોકળાને ઉપરથી આ રીતે વઘાર પાથરી દઈશું. લીલા ધાણા છાંટી ગરમા ગરમ ઢોકળાને સર્વ કરો. રૂ જેવા પોચા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા રેડી કરી લીધા. બધાને બહુ જ ભાવશે. જરૂરથી ટ્રાય કર.